હવે આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયંતી ચૌધરી. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અને ભારે પવનને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જિલ્લામાં વૃક્ષો તેમજ આકાશી વીજળી પડવાના કારણે 21 પશુના મોત પણ થયા. દરમિયાન જુવાર અને બાજરીના પાકને નુકસાન થયું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ નેસ્ત નાબૂદ કર્યા. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે મહેસાણામાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. બીજી તરફ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રક્તદાન કેમ્પ પણ યોજાઈ રહ્યા છે. જિલ્લાના લોકોમાં દેશપ્રેમનો જુસ્સો પણ જોવા મળી રહ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીના મુખ્ય પ્લાન્ટના વીજ બિલમાં કેવી રીતે ઘટાડો કરી શકાય અને દૂધસાગર ડેરીને વીજ બિલમાં લાભ થાય તે માટે અધિકારીઓ સાથે વિચારણા બાદ અધ્યક્ષ અશોક ચૌધરી દ્વારા મુખ્ય પ્લાન્ટ માટે સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈને સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો. આ માટે 3 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. 1 વર્ષમાં સોલાર રૂફટોપથી 6 લાખ કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરીને રૂપિયા 52 લાખ કરતાં વધુની બચત થઈ છે. દરરોજ ડેરીમાં રૂપિયા 31,000 કરતાં વધુની વીજ બિલમાં પણ બચત થઈ છે. આ નિર્ણયથી ડેરીને ઘણો લાભ થયો છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ હેઠળ મહેસાણા પશુપાલન વિભાગ દ્વારા પશુઓને ખરવા મુવાસાના રોગ સામે રક્ષણ આપવા રસીકરણનો 6થો તબક્કો યોજાયો, જેમાં મહેસાણા જિલ્લાના દરેક ગામના પશુપાલકોના ઘરે જઈને કર્મચારીઓ દ્વારા 6,56,000 કરતાં વધુ પશુઓનું રસીકરણ કરાયું. મહેસાણા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર BD અમીને જણાવ્યું, ખરવા મુવાસા પશુઓમાં જોવા મળતો અત્યંત ચેપી રોગ છે. તે દૂધ ઉત્પાદનમાં ઘટાડો લાવી શકે છે. ગંભીર રોગમાં પશુઓના મોતનું કારણ પણ બને છે. તેના માટે રસીકરણ સારો ઉપાય છે. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 96,000થી વધારે પશુઓનું રસીકરણ થયું છે, જ્યારે જોતાણા તાલુકામાં 29,000થી વધુ પશુઓને આ રસી અપાઈ છે. બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન મંદિરે 325 કિલો ત્રાંબામાંથી બનાવેલું 21 ફૂટનું ઊંચું ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે, જે રાજ્યમાં સૌ પ્રથમવાર છે. આરસ પહાડની પીઠિકા સાથે તેની ઊંચાઈ 31 ફૂટની છે. આ ત્રિશૂળ બનાવવા કુલ 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્રિશૂળ માતાજીનું મુખ્ય શસ્ત્ર હોવાથી તેની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જિલ્લામાં આ વખતે 44,694 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. અંદાજ કરતાં 3% વધારે વાવેતર થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જિલ્લામાં 11,742 હેક્ટરમાં બાજરી અને 4,074 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થઈ ગયું છે. સતલાસણા અને મહેસાણા તાલુકામાં વધુ વાવેતર થયું છે, જ્યારે ઓછું વાવેતર બહુચરાજી તાલુકામાં નોંધાયું છે. મલેશિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ યોગાસન સ્પોર્ટ્સ 2025માં 24 દેશના 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 9થી 11 વર્ષના વિભાગમાં મહેસાણાના એન્જલ પટેલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કડીના દેત્રોદના કાંસ ગામના ખેલાડી એન્જલ પટેલે સુવર્ણચંદ્રક જીતી સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સુપોષિત ગુજરાત અંતર્ગત મહેસાણા જિલ્લામાં કુપોષણને નાબૂદ કરવા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જેસ્મીન દ્વારા જતન પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં કુપોષિત બાળકને વહાલું બાળક અને અતિ કુપોષિત બાળકને પ્રિય બાળક તરીકે સંબોધન કરવામાં આવે છે. આ સાથે જ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયંતી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.